નમસ્કાર મિત્રો, યાના મેથ્સમાં આપનું સ્વાગત છે। શું હજુ પણ ગુણાકાર કરવા માટે લાંબી ગણતરી કરવી પડે છે અથવા કેલ્ક્યુલેટરનો સહારો લેવો પડે છે? ટ્રીક તમે શીખવાના છો તે પછી મોટામાં મોટો ગુણાકાર પણ તમે સેકન્ડોમાં મનમાં જ કરી શકશો। આ છે વેદિક એન્ડ મેન્ટલ મેથ્સની શક્તિશાળી ટેકનિક, જે તમારી સ્પીડ અને એક્યુરેસી બંને વધારશે। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ એક ટ્રીક ગુણાકાર કરવાની રીત જ બદલી નાખશે। ચાલો શરૂ કરીએ। જો પહેલી ટ્રીક શું કહે છે, દશકના અંકો સમાન અને એકમના અંકોનો સરવાળો 10 હોવો જોઈએ। એટલે કે 10th પ્લેસ પર જે પણ નંબર છે એ બંને ઇક્વલ હોવા જોઈએ અને યુનિટ પ્લેસ પર જે કઈ નંબર છે એ બંનેનો સમ 10 હોવો જોઈએ। ફોર એક્ઝામ્પલ 47 અને 43 આ બંનેનો ગુણાકાર કરવો છે। શરત શું છે, દશકના અંકો બંને અહીંયા જોવા સમાન છે 4 અને એકમના અંકોનો સરવાળો અહીંયા કેટલો છે 10। 7 અને 3નો સરવાળો 10 થાય છે। તો આવી બે અંકોની સંખ્યાઓનો ગુણાકાર કરવો માત્ર 5 જ સેકન્ડનું કામ છે। આનો જવાબ કેવી રીતે લખાય, તો જે આ દશકના અંકો છે એ સમાન છે અને એ અહીંયા છે 4, તો એકવાર આપણે અહીંયા 4 લખ્યા, પછી જે આ અંક છે એના પછીનો તરત જે અંક આવતો હોય એ એટલે કે 5, 4 અને 5 આ બંનેનો ગુણાકાર લખીશું અહીંયા 20। એક સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું। હવે બીજું સ્ટેપ, એકમના અંકોનો સરવાળો 10 છે, એ અંકો અહીંયા કયા કયા છે 7 અને 3, તો અહીંયા સીધો જ ગુણાકાર લખી દો 7 અને 3નો 21, તો જવાબ મળી ગયો 2021। બીજું એક્ઝામ્પલ લઈએ, 62 મલ્ટીપ્લાય બાય 68, દશકના અંકો સમાન છે અને કેટલા છે 6, તો 6 પછીનો નંબર આવે 7, તો 6 અને 7નો ગુણાકાર કરવાનો 42 અને એકમના અંકોનો ગુણાકાર સીધો લખીશું 2 ગુણાકારમાં 8 એટલે કે 16, તો આનો જવાબ આવ્યો 4216। ધારો કે આવું છે 92 મલ્ટીપ્લાય બાય 98, શું જવાબ આવશે, દશકના અંકો અહીંયા સમાન છે 9, 9 પછીનો નંબર આવે 10 એટલે 9નો ગુણાકાર કરીશું 10 સાથે એટલે કે 90 અને એકમના અંકોનો ગુણાકાર 2 ગુણ્યા 8 એટલે કે 16, 9016। હવે તો માત્ર 2 જ સેકન્ડ લાગે। જો કેવી રીતે, 75 ગુણાકારમાં 75, બંને શરતનું પાલન થાય છે। દશકના અંકો સમાન 7 અને એકમના અંકોનો સરવાળો 10 થયો, 5 + 5 એટલે 10। આનો જવાબ 7 ગુણ્યા 8 56, 5 ગુણ્યા 5 25, 5625, માત્ર 2 સેકન્ડ। તમે આવું પણ કરી શકો છો, 104 ગુણ્યા 106, જો આ બે અંકો સમાન છે તો 10 ગુણ્યા 11 110, 4 ગુણ્યા 6 24, તમે જાતે જવાબ આપો। હવે 83 મલ્ટીપ્લાય બાય 87, 2 સેકન્ડમાં જવાબ પૂરો થઈ જાય। શું જવાબ આવ્યો હશે, 8 ગુણ્યા 9 72, 3 ગુણ્યા 7 21, 7221। હવે બીજી ટ્રીક જુઓ, આ ટ્રીકમાં શું કહે છે, ઉલટું, દશકના અંકોનો સરવાળો 10 અને એકમના અંકો સમાન। પહેલી ટ્રીકમાં શું હતું, તો પહેલી ટ્રીકમાં આવું હતું, સપોઝ 72 મલ્ટીપ્લાય બાય 78, એટલે કે અહીંયા દશકના અંકો સમાન હતા, તો અહીંયા શું છે જુઓ, દશકના અંકોનો સરવાળો 10, એટલે આને હું ઉલટું ફેરવી નાખું તો 27, 72ને ઉલટા ક્રમમાં લખી તો 27 અને 78ને લખી 87। હવે આનો ગુણાકાર કરવો છે તો શરત બદલાઈ ગઈ, એકમના અંકો સમાન થઈ ગયા। જ્યારે અહીંયા શું હતું, દશકના અંકો સમાન છે, અહીંયા એકમના અંકોનો સરવાળો 10 હતો, અહીંયા દશકના અંકોનો સરવાળો કેટલો છે 10 છે। તો અહીંયા શું કરવાનું, અહીંયા 2 અને 8 જે દશકના અંક પર છે એનો પહેલા ગુણાકાર કરીશું એટલે કે 16, 2 ગુણ્યા 8 16, અને પછી આ 7 ઉમેરી દેવાના એટલે 25, એટલે અહીંયા લખવાના 25। બાકીનું તો પેલામાં જે કર્યું હતું એ રીતે જ, કે એકમના અંકોનો ગુણાકાર અહીંયા સીધો લખવાનો,
49. એટલે જવાબ આવ્યો 2549 એટલે 23. તો અહીંયા લખીશું 23. પછી પહેલી ટ્રીકમાં શું હતું, એકમના અંકોનો ગુણાકાર સીધો લખતા હતા. અહીંયા પણ એકમના અંકોનો ગુણાકાર સીધો લખી દઈએ, 7 ગુણ્યા 7 49. બીજો એક્ઝામ્પલ જોઈએ. સપોઝ 68 અને 48 આ બંનેનો ગુણાકાર કરવો છે. જો એકમના અંકો સમાન છે અને દશકના અંકો એટલે કે 10th પ્લેસ પર જે નંબર છે એ બંનેનો સમ કેટલો છે? 10. 6 + 4 10. તો જવાબ મેળવવા શું કરીશું? પહેલા કરીશું 6 ગુણ્યા 4 24, પછી 8 ઉમેરવાના એટલે થયા 32. તો અહીંયા લખીશું 32. સ્ટેપ નંબર 2 શું આવશે? 8 ગુણ્યા 8 64. એક બીજો એક્ઝામ્પલ લઈએ. સપોઝ 52 મલ્ટીપ્લાય બાય 52. એકમના અંકો સમાન છે અને દશકના અંકોનો સરવાળો 10 છે. તો શું જવાબ આવશે? 5 ગુણ્યા 5 25, એમાં 2 ઉમેરીશું એટલે કે 27 અને 2 ગુણાકારમાં 2 એટલે 4. અહીંયા 4 નહીં લખીએ, 04 લખીશું કારણ કે આ 2 અંકની સંખ્યા લખવાની છે. 52 મલ્ટીપ્લાય બાય 52 2704. તે જ રીતે હજી એક ઉદાહરણ લઈએ. 74 મલ્ટીપ્લાય બાય 34. એકમના અંકો સમાન અને દશકના અંકોનો સરવાળો 10. તો જવાબ કેવી રીતે મળશે? અહીંયા કરીશું 7 ગુણ્યા 3 21, 21માં 4 ઉમેરીશું એટલે 25 અને 4 ગુણ્યા 4 એટલે 16. જવાબ આવશે 2516. ટ્રીક નંબર 3. બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર, મતલબ મલ્ટિપ્લિકેશન ઓફ ટુ કન્ઝિક્યુટિવ નંબર્સ. ફોર એક્ઝામ્પલ 12 અને 13 નો ગુણાકાર કરવો છે. તો બે રીતે થાય, તમને જે રીત યોગ્ય લાગે એ રીત. પહેલા શું કરીશું? પહેલી રીતમાં 12 નો વર્ગ પ્લસ 12. આ જવાબ 12 નો વર્ગ 144 પ્લસ 12 156. બીજી રીતમાં શું કરીશું? જો મોટો નંબર લઈએ, પેલામાં શું કર્યું હતું આપણે? 12 અને 13માં નાનો નંબર લીધો હતો. અહીંયા મોટો નંબર લઈએ 13, તો 13 નો વર્ગ માઇનસ 13 કરવાનો. નાનો નંબર લઈએ તો નાના નંબરનો વર્ગ પ્લસ નાનો નંબર, અને જો મોટો નંબર લઈએ તો મોટા નંબરનો વર્ગ માઇનસ મોટો નંબર. એટલે કે 169, 13 નો વર્ગ કેટલો થાય? 169 માઇનસ 13, તો આન્સર આવે 156. સપોઝ 19 મલ્ટીપ્લાય બાય 18 કરવા છે. તમને અહીંયા વર્ગ ખબર હોવી જોઈએ. 19 નો વર્ગ માઇનસ 19. મોટો નંબર લઈએ તો મોટા નંબરનો વર્ગ માઇનસ મોટો નંબર. 19 નો વર્ગ 361 માઇનસ 19. 61 માંથી 19 ને બાદ કરીએ તો તમે આવું વિચારો, 62 માંથી 20 ને બાદ કરીએ એના બરાબર છે. એટલે કે 362 માઇનસ 20 એટલે કે 42. આ બાદબાકીની પણ આપણે એક ટ્રીક શીખ્યા છે. આગળ જો તમે વિડીયો જોયા હોય વૈદિક મેથ્સ વાળા, તો આવી ઓકવર્ડ જે બાદબાકી છે, સબટ્રેક્શન છે, એને પણ આપણે ઇઝીલી કેવી રીતે કરી શકાય એ આગળ જોયું છે. સપોઝ કોઈએ 18 નો ઉપયોગ કર્યો હોય, તો 18 તો નાનો નંબર છે 19 કરતા, તો શું કરવું પડે? 18 નો સ્ક્વેર પ્લસ 18. જવાબ શું આવશે? 18 નો સ્ક્વેર પ્લસ 18. નાના નંબરનો વર્ગ પ્લસ નાનો નંબર. તો 18 નો સ્ક્વેર કેટલો થાય? 324 અને પ્લસ 18, તો આ થવાના 342. બંને રીતે જવાબ સરખા જ આવે. સપોઝ આપણે કરવું છે 25 ગુણ્યા 26, તો જવાબ શું આવશે? નાનો નંબર લઈએ કારણ કે નાનો નંબર છે 25. 25 નો વર્ગ ખબર છે, તો 25 નો વર્ગ પ્લસ 25. 25 નો વર્ગ 625 પ્લસ 25 એટલે કે 650. સપોઝ આપણે કરવા છે 31 ગુણ્યા 32, તો 31 નો વર્ગ ખબર છે. 31 નો વર્ગ કેટલો થાય? 961.
31 નાનો નંબર છે એટલે નાના નંબરનો વર્ગ કર્યો, 31 નો વર્ગ 961, અને પછી નાનો નંબર ઉમેરીશું તો 61 અને 31, તો 61 અને 31 નો સરવાળો થાય 92, તો જવાબ આવે 992. ટ્રીક નંબર 4 જુઓ. ટ્રીક નંબર 4 શું છે? માની લો કે મારી પાસે છે 12 ગુણાકારમાં 14. 12 અને 14 નો ગુણાકાર કરવો છે તો 12 અને 14 વચ્ચેની સંખ્યા છે 13. તો સૌથી પહેલા 13 નો વર્ગ કરીશું, પછી માઇનસ 14 અને 13 આ બંને વચ્ચેનો તફાવત અથવા તો બાદબાકી 1 આવે. તે રીતે 13 અને 12 ની પણ બાદબાકી 1 આવે. તો અહીંયા 1 નો વર્ગ બાદ કરીશું. શેમાંથી? 13 ના વર્ગમાંથી. 13 શું છે? આ બંને વચ્ચેની સંખ્યા, 12 અને 14 વચ્ચેની સંખ્યા 13, બરાબર વચ્ચેની સંખ્યા. 12 અને 14 આ વચ્ચેની સંખ્યા છે 13. તો પહેલા 13 નો વર્ગ કર્યો, પછી એમાંથી માઇનસ કરવાના, આ બંનેનો ડિફરન્સ અથવા તો આ બંનેનો ડિફરન્સ. ડિફરન્સ એટલે બાદબાકી. કેટલી છે? 1. તો 1 નો વર્ગ બાદ કરવાનો. 13 નો વર્ગ 101 નો 70, 1 નો વર્ગ 1 એટલે કે 168. માની લઈએ કે 16 અને 18 નો ગુણાકાર કરવો છે. તો 16 અને 18 વચ્ચેની સંખ્યા છે 17. 17 નો વર્ગ અને માઇનસ 18 અને 17 વચ્ચેનો તફાવત 1 અથવા 17 અને 16 વચ્ચેનો તફાવત પણ 1. તો 1 નો વર્ગ અહીંયા બાદ કરીશું. 17 નો વર્ગ બધાને ખબર છે, 289 માઇનસ 1 288. દાખલા તરીકે મારે 23 ગુણ્યા 27 કરવા છે. તો 23 અને 27 વચ્ચે એક્ઝેક્ટ 25 આવે. કેવી રીતે? 23, 24, 25, 26 અને 27. તો 23 અને 27 ની બરાબર વચ્ચે આવે 25. તો સૌથી પહેલા કરીશું 25 નો વર્ગ માઇનસ શું કરવાનું? 27 અને 25 વચ્ચેનો તફાવત એટલે કે ડિફરન્સ 2 છે. તો અહીંયા 2 નો વર્ગ બાદ કરીશું એટલે કે આ થયા 625 માઇનસ 4 621. માની લઈએ કે મારે 22 ગુણ્યા 28 કરવા છે. તો 22 અને 28 વચ્ચે કઈ સંખ્યા આવે? બરાબર વચ્ચેની વાત છે, જોઈ લો. 25 આવશે. 22 અને 28 વચ્ચેની સંખ્યા 25 આવશે. તો 25 નો વર્ગ 625. પછી 28 અને 25 વચ્ચે ડિફરન્સ છે 3 નો. 28 માઇનસ 25 એટલે 3. તો અહીંયા 3 નો વર્ગ બાદ કરીશું. તો જવાબ આવશે 616. એટલું યાદ રાખવાનું કે અહીંયા બરાબર વચ્ચેની સંખ્યા તમને મળવી જોઈએ. હું એમ કહું કે 16 અને 18 વચ્ચે તો તમને સંખ્યા મળે છે 17, પણ 16 અને 19 વચ્ચે તમને સંખ્યા નથી મળતી, કારણ કે વચ્ચે તો 2 સંખ્યા છે. અને અહીંયા વચ્ચે અને અહીંયા બરાબર વચ્ચે તમે ગણવા જાઓ તો 17.5 થાય, 17.5. પણ પાછો 17.5 નો વર્ગ આપણને ના આવડે. એટલે આ કેવા પ્રકારની ટ્રીક છે? 2 સંખ્યાઓની વચ્ચે કોઈક પૂર્ણાંક સંખ્યા એટલે કે હોલ નંબર હોય, 2 નંબરની બરાબર વચ્ચે કોઈ હોલ નંબર હોય, એના માટેની જ આ ટ્રીક છે. માની લઈએ કે મારે 98 ગુણ્યા 102 કરવા છે. તો આ બંનેની વચ્ચે એક્ઝેક્ટ 100 છે. તો 100 નો વર્ગ માઇનસ 102 અને 100 નો ડિફરન્સ 2 છે. તો 2 નો વર્ગ બાદ કરીશું. તો જવાબ શું આવશે? 100 નો વર્ગ એટલે કે 10,000 માઇનસ 4 9,996. અને આ છેલ્લી ટ્રીક જુઓ. આ પણ એક જોરદાર ટ્રીક છે. બધા અંકો સમાન હોય તેવી કોઈ પણ સંખ્યા, ફોર એક્ઝામ્પલ 44 જેમાં બંને અંકો સમાન છે, 555 જેમાં બધા અંકો સમાન છે, 7,777 જેમાં બધા અંકો સમાન છે. આવી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર
એક અંકની સંખ્યા સાથે કરવો છે. માની લઈએ કે અહીંયા 3 સાથે કરવો છે, અહીંયા કરવો છે 6 સાથે, અહીંયા ધારો કે ગુણાકાર કરવો છે 5 સાથે. તો એકદમ સરળતાથી કરી શકાય. શું કરવાનું? આ 1 વખત 4 છે એનો ગુણાકાર 3 વડે કરીએ તો લખીશું 12 અને વચ્ચે એક ગેપ રાખી. કેમ? આ એક 4 છે એની ગેપ છે. આ જે ગેપ રાખી એમાં શું લખીશું? આ બંનેનો સરવાળો 1 + 2 એટલે કે 3. એટલે જવાબ આવે 132. અહીંયા જો આ ત્રણેય અંકો સમાન છે, 5 5 5. તો 5 નો ગુણાકાર 6 સાથે એટલે લખીશું 30. અહીંયા 2 અંક બચ્યા, અહીંયા 2 ગેપ રાખી છે, 2 અંકોની જગ્યા રાખી છે. આ બંનેનો સરવાળો 3 થાય તો 2 વાર 3 લખી દેવાના, 3 3. તો જવાબ મળ્યો 3330. કેટલો જલ્દીથી જવાબ મળી જાય. જો 7 × 5 એટલે 35. વચ્ચે કેટલી જગ્યા રાખીશું? 3 અંકની, કારણ કે 3 વખત 7 વધ્યા એટલે 1 2 3. આ બંનેનો સરવાળો 8. દરેકમાં અહીંયા લખીશું 8. 99,999 ગુણાકારમાં 4. તો શું જવાબ આવશે? 9 × 4 36. વચ્ચે 4 અંકની સંખ્યા, 3 ને 6 9, તો 4 વખત 9 મૂકી દઈએ તો જવાબ આવ્યો 3,99,996. અને એક હજી બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. માની લઈએ કે 6,666 ગુણ્યા 7 કરવા છે. તો 6 × 7 એટલે 42. વચ્ચે લખ્યા 3 6. કેમ? આ 6 છે એટલે નહીં, 4 અને 2 નો સરવાળો 6 થાય છે. હવે જો સીધું જ એક જ લાઈનમાં જવાબ લખવો હોય તો જો ચેક કરીએ. માની લઈએ કે 3,333 ગુણ્યા 4 કરવા છે. તો કેવી રીતે થાય? 3 × 4 એટલે 12 અને વચ્ચે આવે 3. 1 + 2 એટલે 3. આ જવાબ. વચ્ચે જગ્યા કેટલી રાખવાની? તો અહીંયા આ એક વખત જે 3 છે એનો ગુણાકાર તો કરી દીધો 4 સાથે, એટલે કે 12 અહીંયા લખી દીધા. અને આ 3 અંકોની સંખ્યા એ બાકી રહી એટલે 3 અંકની જગ્યા રાખવાની. અને આ જે 3 અંક છે એ એવા ને એવા નથી ઉતારવાના. અહીંયા તો સરવાળો થાય છે 1 + 2 એટલે કે 3. એટલે આપણે અહીંયા બધા અંકો 3 લખેલા છે. જો અહીંયા બધા અંકો 7 છે તો અહીંયા 7 નથી લખ્યા. કેમ? કે 3 અને 5 નો સરવાળો તો 8 થાય છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જો તમે વેદિક મેથ્સ અને મેન્ટલ મેથ્સને સંપૂર્ણ રીતે શીખવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.